હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? સારું છે ને? આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજનો વ્લોગ અમે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. આજે જઈએ છીએ અમે પાછા અમારા સસરાના ઘરે ભાવનગર, રેલવે સ્ટેશન હજી હોય આપણને કઈ ખબર નથી. સણોસરા છે, સણોસરાથી સ્ટાર્ટ કરીએ છીએ. આજ તો ગમે એમ કહીને ભજીયા ખાવાનું થાય જ. કેમ થાય છે? ખવડાવશે કે હોય કઈ એટલે કે પોપટ કે તું ઈ પોપટ જ છે કે હું નાનો પોપટ ની મોટો પોપટ? ત્યારે પોપટ મેના 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 ને બે પાંખ હોય, તારે બે પાંખ છે? હાથ છે બે, હું કરવાનું? કન્ટિન્યુ વ્લોગ. લાલ ચાંચ હોય, તમારે લાલ ચાંચ. હા હા, જો ગોબરા ગોબરો. તમને લાગે છે હું ગોબરો? કેવો હેન્ડસમ બોય. ગોબરા ભાવનગર ની સફર ભાવનગર જઈને મમ્મી ના ઘરે. આજ ભજીયા ખવડાવશે કે નહીં ખવડાવે? કેમ ખબર હવે? તમારા હાઉસ છે, તમને ખબર. લાગે છે ગયા વખતે તમારે હાળી આવી હતી રોકાવા આટો, એટલે આપણે હમણાં રેન વિડીયો કોલ કર્યું કે એમ જાય છે. ઈ તો હવે સુરત વહી ગઈ, એટલે હવે તી ક્યારે આવે કઈ નથી ના. સુરત રહેશે કા? તો સુરત નથી કે આફ્રિકા? ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા જવાની છે અમારે હાળી. જવાની છે, સફરજન ને ઉતાર. ક્યારે જવાની કોઈ ખબર નહીં. બીજા કાઢવા દીધા. એક વિઝાની કેટલા? એક વિઝાની કિંમત હવે કેટલી કીધી? 35 લાખ રૂપિયા, 30 લાખ રૂપિયા કીધા. 30 લાખ રૂપિયા હે બે ના થઈને. કયો જો જવાય કે ન જવાય? તમે કીજો. મેં જઈને શું કરવાનું હતું? ત્યાં જઈને પાછું આવી સફરજન ઉતારવાના, કાજુ ને બદામ ને એવું બધું ઉતારવાનું. આપણે તો આપણા દેશમાં બરાબર છે અને આપણે આપણા દેશમાં જ રહેવાના છે. પણ આ એક ચોક્કસ, જો કાંઈ બી મળી જાય ને તો ફરવા જઈશું ખરા. ફરવા જવાનું પાકું. કાંઈ બી જીવનમાં મળી જાય, જીવનમાં જો કાંઈ બી મળી જાય ને એકદમ, તો ફરવા જવાનું ચોક્કસ એટલે ચોક્કસ. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. જો હવે ટ્રેન ઉપડે છે ને એટલે હવે બ્લોગ કરવી છે બંધ. ઉપડી ગઈ છે ફૂલે ફૂલ જોરમાં જાય. આવડી મોટી ટ્રેન છે. ટ્રેનમાં બેહવાની મજા એક અલગ છે. તમને મજા રહે ટ્રેનમાં બેહો ને. થોડીક ગરમ હવા આવે છે ત્યારે ઉનાળાની ઋતુ છે ને, એટલે ગરમ હવા ફૂલ આવવાની છે. શું કરવું કયો? અહીંયા કઈ ઝાડવા પાડવા છે નહીં. એમ ડાળે પેન લીંબુડી ને એવું બધું આવે, બગીચા ને એવું બધું છે. જવું હોય તો વધારે બધું ફૂંકાઈ ગયું છે. પાણી વગર છે ને ક્યાંક લીલું જોવા મળે. સારી ઋતુ તો ચોમાસા બધે ધરતી ઉપર લીલો જોવા મળે. અને એ ટ્રેનમાં જોયા રાખે બોર્ડિંગ ને એવું બધું છે. જો હવે છે ને હળવે હળવે ભાવનગર આવી રહ્યું છે અને એમ જ આવી છે અમારા સસરાના ઘરે. આજે ભજીયા ખાવાનો છે મારો. એ વિડીયો એડિટિંગ કરે થોડું ઘણું, એને તે શીખવાડી દીધું એ વિડીયો એડિટિંગ. એના વચ્ચે ઊભી રહી ગઈ છે. લ્યો થોડુંક જ આગું છે, થોડુંક આપણને થોડી ખબર હોય કે હું તો કહેતી હતી કે વચ્ચે ઊભી રહેવાની. એટલે મેં કઈ શરત નથી નાખી. એટલે હું જીતી ગઈ. નહીં આપણે એવી શરત નાખી જ નહીં. એને પછી એવી શરત નાખી કે લે ટ્રેન આ ઊભી રહે તો પાણીપુરી ખાવા લઈ જજો. અહીંયા ક્યાં પૈસા હતા પાણીપુરી ખાવા લઈ જજો? આપણે તો કામ છે, દવા લેવાય એટલે આપડી માંદો પાછો પડે. કાંઈ થયું નહીં. શું થાય હવે? તરસ લાગી છે તો પાણી પી લેવી. માસીનું ઘર થોડુંક દૂર છે. ઓલું કે હે ને કે મામાનું ઘર કેટલે દીવો બળે એટલે, તો ચોટલે દીવો મૂક્યો ચોટલે એવું ન આવે? એવું જ આવે. દીવો મૂક્યો ચોટલે ને પાણી પીવા લોટલે.
તરસ લાગી ગઈ તો પાણી તો પીવું પડે. તમને પણ જો તરસ લાગી હોય તો પાણી પી લીજો. ઉનાળામાં પાણી પીવું બહુ જાજુ છે. મને ખબર છે રીઝન વાત છે પણ જો ટ્રેનની સફરમાં તમે વિડીયો જોઈ જ લીધો હોય છે કા કેવો કેવો આપણે વ્લોગ બનાવ્યો હતો. ઉનાળામાં એવું કેમ કે બહુ જાજી તરસ લાગી? એનું શું કારણ? એનું એક જ કારણ કે ઉનાળામાં હે ને આપણને પરસેવો જાજો વળે, શરીરમાંથી પાણી બહુ જાજુ નીકળે, એટલા માટે હે ને ઉનાળામાં વધુ તરસ લાગે છે. બાકી તો એવું બીજું કઈ રીઝન છે નહીં. ઓકે, ટ્રેનમાં જો ઉતરવાનો સમય આવી ગયો છે ને થોડાક મલકાય છે ને થોડાક મુસ્કાય છે ને એવું બધું થાય. જો ટ્રેન હાલી જાય છે ને ફોન જો વિયો ગયો ને તો ખબર પડે. ફોન એમ આવી જાય છે. ફોન એમ વિયો જાય ખરો તમે કયો લ્યો આપણા આ ફોન આપણો અડધો અંગ છે કહેવાય. શું કહેવાય? અડધું અંગ. એમ ફોન વિયો જાય તો સારું તો નહીં જ તેની યાર નકરું ગટર જ જોવા મળે. ઈ એક જોવાની એક ખાસિયત છે રેલવેની આજુબાજુ તમે જોઈજો ગંદકી બહુ જાજી હોય. એનું શું એક કારણ? રેલવે સ્ટેશન નહીં બધા હરેક રેલવે સ્ટેશનની આજુબાજુ ગંદકી બહુ જાજી હોય. પાટાની આજુબાજુ તમે જોઈજો ગંદકી બહુ વધારે હોય. એક સડક માર્ગ રહ્યો ને એમાં બહુ ઓછી હોય છે પણ રેલ માર્ગમાં વધુ હોય. અને હાવ એટલે હાવ ન હોય ને ગંદકી ઈ કયા માર્ગમાં હોય તેમ કહી ઉપર હવાઈ માર્ગમાં જરી કઈ ગંદકી જ ન હોય. તો ભાવનગરનું ટર્મિનલ આવી ગયું છે. જો ભાવનગરનું ટર્મિનલ જો આ ગાડી પડી છે બાંદ્રા ગાડી છે બાંદ્રા. નકરું અવાજ જ આવતો હોય બાંદ્રા. 6:30 ઉપડે ને તો 7:30 બોટાદ. 6:30 ટ્રેન ઉપડે. જો આવું રેલવે સ્ટેશન છે. નિયમ વિરુદ્ધ જ છે જો કે આપણે કાયદેસર છે ને આપણે ઓલામાં જવું પડે. દાદરો ચડી નથી પણ હવે આપણે આપણા ભારતનો એક આપણા ભારતનો તિરંગો વતન અહીંયા છે. જોઈ લો જો હરેક રેલવે સ્ટેશનમાં આપણો ભારતનો તિરંગો લહેરાતો હોય છે. માતા કી છે ને વંદે માતરમ. ક્યાં ત્યારે નતો આવડો મોટો બોલ તિરંગો. ત્યારે હતો નહીં, હમણાં નવું બને. હમણાં નવું બનાવ્યું ને એટલે આ તિરંગો આવી ગયો છે. તો હવે જોઈ છે દાદરો વટી ગયા. દાદરો વટી ગયા થઈ એટલે હવે કાંઈ દાદરે જવું નથી. અહીંથી થોડું ક્રોસિંગ કરીને વ્યા જઈએ. ઓકે, કન્ટિન્યુ બ્લોગમાં બનાવી. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી. કન્ટિન્યુ આવડી ગયો થોડું. કન્ટિન્યુ જો બોલી ગયા છે એ મારા માસીના ઘરે ને જો એ છે ને ચા પીવે બેઠી ચા પીવે છે. માસીના ઘરે પગી ગયા છે એ મહા ચા પીવે છે. ઓલી વિડીયો વાળી જો આનું ને અમારે જો આ ભમોડો ફેરવે. હું હતો ને ભમોડો ફેરવવાનો જોઈ જાય હમણાં હું ભમોડો ફેરવ. હા ધો લે દલા દલા. આનું નામ છે ધવલ. ડિસ્કો બહુ સારો કરે હો ક્યારેક ક્યારેક. જો એની બેન આવી હમણાં જો અમે બંને છે ને ભમોડો ફેરવવાના થઈ. હું હતો નાનો એવો હતો ને પેલા ફેરવતો હતો. જો આવડ્યા ક્યાં બાકી આ વિડીયોમાં આવવાની બહુ પીવે છો. આને બહુ વિડીયોમાં આવું ગમે. જોઈજો અમે બંને છે ને આપણે ભમોડા આજ ફેરવી છે એવી. જો આ તો આજ ભમોડા ફેરવવાની નાની એવી ચાલુ થઈ છે. જો ભમેડો ફરે મસ્ત એવો ફરે હે ને. હવે તને આવડે મીતુ? મને ફેરવતા આવડે. મીતુ પાછો ભમેડો ફેરવે. પેલા એને વિડીયો ઉતાર્યો ને હવે હું વિડીયો ઉતારું છું એનો. હવે એ ન ફેર્યો હજી ફેરે. હજી ટ્રાય મારે તો હજી એક ટ્રાય મારે હે. હે હાલો કેમ નીચે રાખો. આને વિડીયોમાં બહુ આવું ગમે છે. હાલ ફેરે હાલ તો જો હમણાં ફેરવ છે. હાથમાં લેવાની કોશિશ કરશે પણ કદાચ નહીં આવે. નહીં આવે હાલ ટ્રાય મારી તો હાલ. લે 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 જો આ એક અમારો ટોમી. આ નામ શું છે? ભૂરો. જો કેવું જો મસ્તી કરજો. જો સમજો મસ્તી કરી. લે 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 ભૂમિ રખાય.
એ મેળો રહ્યો ની કૂતરું જોવે કૂતરું વાયા દોડે છે. આજ મીતુ એ ફરી ગયો પાછો મેળો જોજો હાથમાં લઈ લઈશ હાથમાં લેતો અરે હાથમાં હું લેવાનો જોઈજો આપણે હું લઈ લો હાથ આવી ગયો આ ડિસ્કો કરી નાનો એવો છોકરો જો આ કરે એમ નહીં આમ હરખાય કરાય આને બહુ ડિસ્કો નો શોખ છે નાનો એવો હે પણ ડિસ્કો નો બહુ શોખ છે. જો ફાઇનલી આપણે સસરાના ઘરે આવી ગયા છે પહોંચી ગયા છે જો એ બેહી ગઈ આખું ખંજોળવા માંડી વગર વગર વાહ બા જો ભૂખ લાગી ગઈ કેટલી ભૂખ લાગી આપણે જો અહીંયા ભજીયા ગરમા ગરમ બને છે તારે ખાવાના હે તમારા સાસુમાં ભજીયા બનાવે છે પતરીને હમણાં કાકી શું કરે છે કચોરી આપણે ઘરે બનાવી ની કચોરી કરે જો ગરમા ગરમ ભજીયા ઉતરે લાઈવ ખાવા હોય તો આવી જાઓ ભાવનગર આગવું પડશે તમારે લગભગ બધા એવું લાગે તને ભજીયા ભાવે હે તો બે મોઢે ખાસ ને તોય કે હવે કે અત્યારે ખોટું બોલે કે બે મોઢે ને દાબોડે ખબર હે જો આ અમારો હાળો તો ભાગી ગયો એક અમારો હાળો હે ને એ બહુ હે ને વિડીયોમાં વ્લોગમાં આવે બહુ બીવે છે હું લાવ્યો મારી ફાઇલ દવાખાના હવે આપણે હમણાં જેને ખાવા બેહ્યું ત્યારે પાછું એને હમણાં પરાયને ખવડાવવાના છે એ નાનું એવું ઘોલકું લઈને બહાર ગયો જો ઘોલકું લાવ્યો છે. Welcome to the music world of SS Bright. બોલે છે બ્લૂટૂથ છે આ પેલું ઈ છે પણ નાનું છે કેટલાનું આવ્યું તો ડીજે